નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 3 વિષય છે ગુજરાતી, પાઠ 7 એક છલાંગે દરિયો કૂદો. વિદ્યાર્થી મિત્રો, આ પહેલાના ભાગમાં આપણે નાનકડી કવિતા જોઈ ગયા, સાથે સાથે હનુમાનજીના આપણે તોફાન મસ્તી પણ જોઈ ગયા અને હનુમાનજી એની માતા સાથે કઈ રીતના તોફાન મસ્તી કરે છે એ જોઈ ગયા. હવે પાના નંબર 105 પર વાતચીતના પ્રશ્ન જવાબ આપેલા છે, તો એમાંથી આપણે થોડા ઘણા પ્રશ્ન જવાબ આજે જોશું. તો ચાલો ત્યારે આ પ્રશ્ન જવાબ તમારી નોટબુકમાં લખવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એમાં વાતચીત પાના નંબર 105 ચોપડીમાં. બરાબર ને? પહેલું છે, તમે ઘરમાં કેવા કેવા તોફાન કરો છો? વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે ઘરે જ હાજર છો, તેથી તમે રોજ તોફાન કરો છો. તમે કેવા કેવા તોફાનો કરો છો ને એ જવાબમાં તમારે તમારી રીતે લખવાના છે. બરાબર. બીજું છે, તમે તોફાન ન કરો તે માટે મમ્મી પપ્પા તમને શું કહે છે? તમે તોફાન ન કરો એ માટે તમારા મમ્મી અને પપ્પા તમને શું કહે છે એ લખવાનું છે. તમે તોફાન ન કરો તે માટે મમ્મી પપ્પા તમારા વખાણ કરે છે, નવી નવી વસ્તુઓ લઈ આપવાની લાલચ આપે છે, અને તમે તોફાન કરો છો તેથી શું નુકસાન થાય છે ને તે સમજાવવાનો પ્રયત્ન કરે છે. આવું દરેકના માતા પિતા કરતા હોય છે. બરાબર. ત્રીજું છે, તમે કેવી મસ્તી મજાક કરો તો મમ્મી પપ્પા ખુશ થઈ જાય? તમે ઘરમાં તોફાન મસ્તી કરો જ છો, પણ કયા પ્રકારના તોફાન મસ્તી કરો ને તો તમારા માતા પિતા ખુશ થઈ જાય. આ તમે મારી સાથે જવાબ લખ્યો છે, તમારે તમારી રીતે પણ લખી શકો છો. જવાબ આવશે, ઘરની આસપાસના કૂતરા બિલાડી સાથે મસ્તી મજાક કરો ને તો મારા મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે. ત્યારબાદ ચોથું છે, હનુમાનનું કયું તોફાન તમને બહુ ગમ્યું? હનુમાનજીએ ઘણા બધા તોફાનો કર્યા, એમાંથી તમારે કયું તોફાન બહુ ગમે છે એ લખવાનું છે. હનુમાનના માતાજી રોટલી બનાવતા ગયા અને છાબડીમાં મૂકતા ગયા. હનુમાન ટચલી આંગળી પકડીને નાના થઈ ગયા અને છાબડીમાંની બધી રોટલી ખાઈ ગયા. હનુમાનનું આ તોફાન મને બહુ ગમ્યું. બરાબર. શું? હનુમાનના માતાજી રોટલી બનાવતા ગયા અને છાબડીમાં મૂકતા ગયા. હનુમાન ટચલી આંગળી પકડીને નાના થઈ ગયા અને છાબડીમાંની બધી રોટલી ખાઈ ગયા. હનુમાનનું આ તોફાન મને બહુ ગમ્યું. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, હનુમાનને શું કરવું ગમતું હતું? જવાબ આવશે, હનુમાનને હંમેશા માતા સાથે વાતો કરવાનું અને રમવાનું ગમતું હતું. ત્યારબાદ છઠ્ઠો, હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ને ફળ હાજર. આ વાક્યના આધારે કહો કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં હશે. બરાબર. આ વાક્ય ઉપરથી આપણે કહેવાનું હતું કે હનુમાનજી ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં છે કે નહીં. જવાબ જોઈએ. હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં ફળ હાજર. આ વાક્યના આધારે કહી શકાય કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં હાજર હશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 6 પ્રશ્નોના જવાબ જોયા. 7 થી 12 નંબરના પ્રશ્ન જવાબ આપણે આ પાછળના ભાગમાં જોશું. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.